ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। એકસો એંસીમાં શ્લોકની અંદર આ સ્વરૂપ કેવું છે તો કે છે અસંગ ચિદ્રૂપમ અમુમ એટલે અમુમ આત્માનમ વિમોહ્ય. આ આત્મ તત્વ, આ સ્વરૂપ કેવું છે? અસંગ છે, જે કોઈના સંગથી લેપાતું નથી. અને ચિદ્રૂપમ, જે પ્રગટ થવા માટે બીજા કોઈની જરૂર નથી પડતી. એ સ્વયં પ્રકાશ છે, એ ચૈતન્ય રૂપ છે, એટલે ચિદ્રૂપમ. છતાં પણ એને વિમોહ્ય, મોહિત કરીને, મન, દેહ, ઇન્દ્રિય, પ્રાણ, ગુણૈહી એટલે ગુણૈહી એટલે દોરડા વડે, નિબધ્ય આ દેહ, ઇન્દ્રિય, પ્રાણ વગેરેની દોરી વડે, દોરડા વડે એને બાંધી દે છે. અને અહમ મમ ઇતિ ભ્રમયતિ અજસ્રમ. અજસ્રમ એટલે નિરંતર. આ હું છું, આ મારું છે, એવા ભ્રમથી એને બાંધી દે છે. અને મનઃ સ્વકૃત્યેષુ ફલોપભુક્તિષુ, મન જ પોતાના કર્મોમાં વિવિધ ફળ ઉપભોગમાં બંધાય છે. એટલે પોતે કરતા છે અને ભોગતા છે. એ રીતે એ પોતાને બાંધે છે. એટલે આ જે છે એ મન અસંગ આત્માને પણ બાંધી દે છે, જાણે કે બાંધી દે છે. કારણ કે વાસ્તવિક સ્વરૂપમાં તો એને બાંધી શકાય જ નહીં. આત્મા બંધનમાં આવે નહીં, કારણ કે એ તો મનનો પણ પ્રગટ કરનાર છે. એ છે તો મન એની હાજરીની અંદર કાર્યમાં પ્રવૃત્ત થાય છે. એટલે એ અસંગ ચિદ્રૂપ આત્મા, એ મન જાણે કે એને કરતા ભોગતાના સ્વરૂપમાં બાંધે છે. પણ સાચું કહીએ તો આત્મા ક્યારેય મોહિત થતો નથી, એ બંધાતો નથી. પણ આત્મા એટલે હું, જે મને મારું ભ્રમયુક્ત જ્ઞાન છે એ જ બાંધે છે. અને એ મન દ્વારા એ પ્રગટ થાય છે. એટલે અવિદ્યા ક્યાં રહેલી છે? મનમાં રહેલી છે. અને એ મન જ એને બાંધી દે છે.
અને 181મા શ્લોકની અંદર પણ આપણે જોયું કે અધ્યાસ દોષાત પુરુષસ્ય સંસ્કૃતિ, આ અધ્યાસ દોષના કારણે જ આ મનુષ્ય જે પુરુષ છે એનો સંસાર છે. સંસાર કેમ છે? અધ્યાસ છે માટે છે. અને અધ્યાસ એટલે શું? તો જે નથી એમાં એનો ભ્રમ થવો. અતસ્મિન તદ્બુદ્ધિ અધ્યાસ. દાખલા તરીકે આપણું બહુ જ જૂનું અને જાણીતું ઉદાહરણ રજ્જુ સર્પનું. તો રજ્જુની અંદર જ્યારે સર્પ જણાય છે ત્યારે પણ તેમાં સર્પ હોતો નથી. કોઈ એવું કહે કે આ રજ્જુ ક્યારે સર્પ બની ગયું, તો આપણે એના માટે સમય જોવા ના બેસવાનો હોય. આપણે કહીએ આટલા વાગ્યા સુધી એ રજ્જુ હતું ને આટલા વાગ્યા પછી એ સર્પ બની ગયું, એવું નથી હોતું. કોઈ કાળે સર્પ છે જ નહીં. ડર લાગે, હું ભાગી જાઉં ત્યાંથી, તો એવું બધું કેમ થાય છે? કારણ શું છે? એ ભ્રમ થયો છે. અને એ ભ્રમના કારણે હું ભાગું છું, પરસેવો છૂટી જાય છે. તો આ જે થાય છે એને અધ્યાસ કહેવામાં આવે છે. અને અધ્યાસ માત્ર એક તરફી જ નથી હોતો. સત્યની અંદર જ અનૃતનો મિથ્યાનો અધ્યાસ નથી, પણ મિથ્યામાં પણ સત્યનો અધ્યાસ છે. એટલે જે રજ્જુનું સત્ય સ્વરૂપ છે એને સર્પ રૂપે દેખાવું, એટલે એ પૂરું જે રજ્જુ છે ત્યાં પૂરો સર્પ જણાય છે. એટલે અધ્યાસ અન્યોન્ય હોય છે, એક જ તરફી નથી હોતો. સત્યને જ અન્યથા સમજવામાં આવે છે એવું નથી, પણ અન્યથા જે છે એને સત્ય સમજવામાં આવે છે. જે બીજું છે એને આપણે સાચું માની લઈએ છીએ. પેલો સર્પ જે દેખાયો એને સાચો માની લઈએ છીએ. અને વાસ્તવિકતામાં પરિણામમાં શું થાય છે કે પેલા સર્પને સાચો માનીને મને ભય લાગે છે અને હું ભાગું છું. એટલે મારા શરીરની અંદર પણ જે સત્ય છે એની અંદર માત્ર આ શરીરમાં હું બુદ્ધિ છે એવું નથી, પણ હુંને શરીર જેટલો જ માની લઉં છું. બંને તરફથી એમાં અધ્યાસ થયેલો છે. એટલે આ અધ્યાસના કારણે જ સંસાર છે. અને સંસાર એટલે જ કરતા ભોગતા મારું તારું, આ સંસાર છે. અને એ આ અજ્ઞાનમાંથી ઊભો થયેલો છે. શેનું અજ્ઞાન છે? મને મારા સાચા સ્વરૂપનું અજ્ઞાન છે. એટલે આ હું છું એવું મને અપરોક્ષ રૂપે જાણે કે ભાન થઈ જાય છે અને નક્કી થઈ જાય છે કે હું આટલો જ છું. અને એની સાથે જોડાયેલા બધા મારા છે, અને જે એની સાથે જોડાયેલા નથી એ મારા નથી. એટલે આ જે થાય છે એના પરિણામે જ સંસારની ઉત્પત્તિ થાય છે. એટલે જે મારા છે એ તે મદીયાહા, અને મારું તારું તેનું, મારું તો મારે 100%, એનું તો મારે કેટલા ટકા, આ બધું ચાલ્યા કરતું હોય છે. એટલે આપણે જે સંસાર છે જેમાં દુઃખ છે, પીડા છે, ભય છે,
આ બધું શેમાંથી ઉત્પન્ન થાય છે? તો આ બધું આ ભ્રમમાંથી જ ઉત્પન્ન થાય છે. આ દુઃખ, પીડા એ બધું શું છે? અજ્ઞાનના કારણે છે. અને વસ્તુતઃ અજ્ઞાન જ રહેલું છે. એટલે અહીં આગળ કહે છે કે વાસ્તવિકતા જે છે એમાં રજ્જુ છે જ નહીં. તેવી જ રીતે વાસ્તવિકતા જે છે એમાં આ જીવ છે જ નહીં. પણ છતાંય એનો જન્મ થાય છે અને એ એક દિવસ નહીં રહે એવું જે મને લાગે છે, જેના કારણે હું સતત બેચેન રહું છું, બિનસલામત રહું છું. હવે કેટલી કાઢવાની છે હજુ, એવું કરી અને જે છે મારી પાસે એને પકડી રાખું છું કે હવે તો મારે જોઈશે, હવે હું ક્યાં કમાવા જવાનો છું કે જવાની છું, વગેરે વગેરે. એટલે જ્યારે પણ કોઈ અધ્યાસ હોય છે ત્યાં આગળ સંપૂર્ણ સત્તા સત્યની જાણે કે ઢંકાઈ જાય છે અને જે મિથ્યા છે એને જ હું સત્ય માની લઉં છું. એને જ અધ્યાસ કહેવામાં આવે છે. અને જ્યાં અધ્યાસ છે ત્યાં પૂર્ણ રૂપે અધ્યાસ હોય છે. એવું નથી હોતું કે થોડો અધ્યાસ છે ને થોડું જ્ઞાન છે, એવું પોસિબલ નથી. જ્યાં જ્ઞાન છે એટલે જ્ઞાન અને અધ્યાસ, અજ્ઞાન અને જ્ઞાન એ બંને તમઃ પ્રકાશવત વિરુદ્ધ સ્વભાવયોહો, એ અંધકાર અને પ્રકાશના જેવા વિરોધી સ્વભાવ વાળા છે. એટલે જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ નથી, ને જેવો પ્રકાશ થયો ત્યાં અંધકાર રહેતો નથી. એટલે આપણે રજ્જુ હોય તો એમાં અડધો સર્પ દેખાય અને અડધું રજ્જુ દેખાય, એવું ના બને. કે અડધું જ્ઞાન અડધું અજ્ઞાન, એવું નથી. પણ પૂર્ણ રૂપથી છે. અથવા તો કોઈ ઠૂઠું હોય એમાં અડધું ઠૂઠું દેખાય ને અડધું ભૂત દેખાય, એવું નહીં. સંપૂર્ણ ભૂત દેખાય કાં તો સંપૂર્ણ ઠૂઠું દેખાય. સર્પની જગ્યાએ કે ઠૂઠાની જગ્યાએ આપણને બીજું કશુંક દેખાઈ શકે. ચોર દેખાઈ શકે, કોઈ માણસ દેખાઈ શકે, અથવા તો પેલા રજ્જુની જગ્યાએ લાકડી દેખાય, ભૂછિદ્ર દેખાય, પછી કોઈ હાર પડેલો હોય એવું દેખાય, એવું દેખાઈ શકે. પણ એ સંપૂર્ણ દેખાય. એટલે અહીંયા આગળ આ સંસાર જ્યાં છે ત્યાં આગળ દ્વૈત છે જ. અને જેવો સંસારનો નાશ થાય ત્યાં અદ્વૈત છે જ. એટલે જ્ઞાન સંપૂર્ણ છે તેવી રીતે અજ્ઞાન પણ સંપૂર્ણ રીતે કબજો જમાવીને બેઠેલું છે. અને મન જ્યારે આ રજસ તમસમાં રહે છે ત્યારે એ અધ્યારોપોને જ જન્મ આપે છે. અને એ અધ્યારોપ જે છે એ જ આ મનનું કાર્ય છે. અને એ જ વ્યક્તિને મૂર્ખ બનાવવાનું કાર્ય કરે છે. એ વસ્તુઓ જે છે એ મને પોતાની દેખાય, વ્યક્તિઓ મને પોતાની દેખાય, એ બધું જે લાગે છે એ કેવું છે? તો એ
સંસારિક દુઃખનો શિકાર કરનારું બને છે. અને એ જન્મ, વૃદ્ધિ, ક્ષય એ બધું જ મને મારી અંદર જ છે, એટલે કે હું જ જન્મું છું, હું જ વૃદ્ધિ પામું છું, હું જ ક્ષય પામું છું એવું મને જણાવે છે. એટલે આ શ્રવણ મનન નિધિધ્યાસન પણ એક સ્ટેપ ઉપર જોઈએ આપણે તો એ પણ અજ્ઞાનના કારણે જ છે. આત્મા એમાં અજ્ઞાનનું લેશ માત્ર સ્થાન નથી, એટલે એને જ્ઞાનની જરૂર નથી. પણ જ્ઞાનની જરૂર કોને છે? આ જે અજ્ઞાનમાંથી ઊભો થયેલો હું છે એને જ્ઞાનની જરૂર છે. અને એના માટે આ શાસ્ત્ર શ્રવણ અધ્યયન છે. અને એ જે છે એ વિમૂઢ છે, એ મોહિત થયેલો છે, અને એના કારણે આ સંસારના દુઃખ સુખ એ સહન કરે જાય છે. અને એ વાત હવે આગળ 182માં શ્લોકની અંદર વાત કરે છે. પ્રજ્ઞાબેન? हाँ, अतः प्राहुर्मनो विद्यां पण्डितास्तत्त्वदर्शिनः येनैव भ्राम्यते विश्वं वायुनेवाभ्रमण्डलम्. અતઃ માટે, એટલે કે આ મન જે અધ્યાસ યુક્ત છે, જે ભ્રમયુક્ત છે, જેને જન્મ મરણ વાળો પોતાને ગણે છે, એટલે એ સંસાર યુક્ત છે. તો એ અધ્યાસ યુક્ત આવું મન હોવાના કારણે અતઃ માટે શું છે? તો પ્રાહુ કહે છે. કોણ કહે છે? પંડિતાહ તત્વદર્શિનઃ, જે પંડિતો છે. પંડા એટલે જ્ઞાન. પંડા અસ્ય અસ્તિ ઇતિ પંડિતઃ, જેની પાસે વિવેક શક્તિ છે. શેનો વિવેક કરવાની શક્તિ છે? નિત્ય नित्य સત્ય અસત્ય એનો વિવેક કરવાની જેની પાસે શક્તિ છે. અને જે કોણ છે? તો તત્વદર્શિનઃ, જે તત્વદર્શી છે. એટલે કે જે અસંક ચિદ્રૂપ આત્માને પોતાના સ્વસ્વરૂપે જાણી ચૂક્યા છે. એ અસંગ ચિદ્રૂપ આત્મા જે છે એના દર્શી, જે તત્વદર્શી કહેવાય છે. એ લોકો શું કહે છે? મનઃ અવિદ્યામ, મન જ અવિદ્યા છે. પ્રાહુ, પંડિતો અને તત્વદર્શીઓ એવું કે છે કે આ મન જ અવિદ્યા છે. અને યેન એવ, જેના દ્વારા, યેન યત શબ્દની તૃતીયા વિભક્તિ છે. દ્વારા, જેના દ્વારા, યેન એવ ભ્રામ્યતે વિશ્વમ, આ મન જે અવિદ્યાયુક્ત છે એના દ્વારા જ આ આખું વિશ્વ ભ્રમિત થયેલું છે. મન જ બધા આખા વિશ્વને ચકડોળે ચઢાયેલું છે.
પેલો અમેરિકા કોઈકની ઉપર અણુબોમ્બ ફેંકે અને પેલો ઇઝરાયલ ઉપર ફેંકે અને આ આની ઉપર ફેંકે. આ બધું કેમ ચાલે છે વિશ્વની અંદર? કારણ કે ભ્રમ છે કે આ મને મારી નાખશે, આ મારો દુશ્મન છે, એટલે એ મને પૂરો કરે એની પહેલા હું એને પૂરો કરી દઉં. એટલે જે રજસ કે તમસના યુક્ત આ મન છે એ જ બધાને ભ્રમાએ રાખે છે, ભ્રમિત કરે છે. વિશ્વમ, આખા વિશ્વને. કેવી રીતે? તો ઉદાહરણ આપે છે, વાયુ દ્વારા જેમ અભ્રમંડલમ. અભ્રમંડલમ એટલે વાદળોનો સમૂહ. વાદળોના સમૂહને જેમ વાયુ જ લઈ આવે છે અને વધારે પવન ફૂંકાય તો વાદળો બધા વેર વિખેર થઈ જાય, છિન્ન ભિન્ન થઈ જાય. એવી જ રીતે બધા વેર વિખેર થઈ જાય છે, હતા ના હતા થઈ જાય છે. એટલે આ મનના કારણે જ સંસાર છે અને આ પ્રયોજન વગર ભટકવાને જે ભ્રમણ કે છે, ભટક્યા કરે છે, એ મન જ ભટક્યા કરે છે. અને એનો અર્થ શું થાય છે કે કોઈ પણ ધ્યેય કે લક્ષ્ય કે પ્રયોજન વગર આ જે સંસારની જે શૃંખલા છે, જન્મ મરણના પરિવર્તનની જે શૃંખલા છે, એમાં ભટક્યા કરવું. આખું વિશ્વ એમાં ભટક્યા કરે છે. અને એ બધું જ આ અજ્ઞાન યુક્ત મનના કારણે જ છે. એટલે એક બહુ સુંદર ઉદાહરણ મને યાદ આવે છે. એક લગ્ન મેં જોયેલું. આ લગ્નનો વરઘોડો નીકળ્યો અને બધા જે આગળ બધા ડાન્સ કરતા હતા અને જેને ડાન્સ નહોતો આવડતો, એટલે એ લોકો બરાબર તાનમાં આવે અને રિધમ ચાલુ થાય એક બધાની વ્યવસ્થિત, એટલે શું કરે, જેને નહોતો આવડતો એ લોકો દોડીને અંદર એ લોકોનું બધું બગાડી નાખે. દોડીને આવે ને એકબીજાને અથડાય ને એટલે બધું બગડી જાય. એટલે આ કંઈક મનનું આવું જ કામકાજ છે કે જીવન થોડું થોડું રિધમમાં આપણને લાગે કે હવે ગોઠવાયું, ત્યાં તો અંદરથી કંઈક એવો ફણગો ફૂટે કે બધું વેર વિખેર કરી નાખે. આ સંસારનું લક્ષણ છે. જાણે કે એને બધું જે સરળતાથી ચાલતું હોય એ એને જોઈતું જ નથી. એટલે આ જે મન છે અને એને અર્જુન કહે છે કે ભગવાન એને બાંધવું વાયુને બાંધવા જેવું દુષ્કર છે. અને ભગવાન પણ કહે છે કે એમાં કોઈ સંશયને સ્થાન નથી. અર્જુન, તું સાચું કહે છે. જેવી રીતે પેલા વાદળોને એ લઈ આવે અને પછી એને પોતાના જ બળ પ્રયોગ દ્વારા છિન્ન ભિન્ન કરી નાખે, બસ એવું જ આ મન પણ કરે છે. કેમ? કારણ કે એને સુખની શોધ છે, એને સુખ જોઈએ છે. પણ સુખને મેળવવા માટે એ કેટલા બધા ઉધામા કરે છે. અને જ્યારે જેનામાં સુખ દેખાયું હોય એ ફળ હાથમાં આવે ત્યારે તો એની અંદર બીજો ઈચ્છાનો ફણગો ફૂટી ગયો હોય છે. એ પેલું જે હાથમાં આવ્યું છે એ તો જાણે એને ઓહો, હવે આ તો કશુંય નહીં અને હવે નવું જોઈએ.
કંઈક ને કંઈક મન એવું કર્યા કરતું હોય છે. એટલે અહીં આગળ આ મન જ મનુષ્યના ભ્રમણનું કારણ છે. અને એ વાત કર્યા પછી એ મનનું શું કરવાનું એ આગળ 183માં શ્લોકની અંદર વાત કરે છે. સરોજબેન પુસ્તક છે? હા, ચંદ્રિકાબેન? હા, કેટલામાં કીધું? 183. તન્મનઃશોધનમ કાર્યમ પ્રયત્નેન મુમુક્ષુણા વિશુદ્ધે સતિ ચૈતસ્મિન મુક્તિકર ફલાયતે. તન્મનઃ શોધનમ કાર્યમ પ્રયત્નેન. તન્મનઃ માટે, તેથી, તે મનના શોધનનું કાર્ય કરો. શોધનનું એટલે શુદ્ધિનું. કાર્યમ કરવું જોઈએ. કેવી રીતે? પ્રયત્નેન. પ્રયત્ન વડે પણ. આપણને એમ થાય કે આ તો બહુ અઘરું છે અને હવે આ તો બધું જપ કરતા કરતા થાકી જવાય છે, એને ધ્યાન કરતા કરતા થાકી જવાય છે, અને આ શ્રવણ કરતા કરતા થાકી જવાય છે. આ એકની એક જ વાત વર્ષોથી શ્રવણ કરવાની, અને તોય કશો ફેર પડતો નથી એવું લાગે છે. અને આ શું કરીએ? પણ પ્રયત્ન સિવાય એનો કોઈ ઉપાય નથી. એકની એક વાત હોય, એ જપ એકનો એક હોય કે ધ્યાન એકનું એક હોય, પણ એ જ સાધન છે. એટલે ખંતપૂર્વક એમાં લાગ્યા રહેવું. કારણ કે મુમુક્ષુને એવું થઈ શકે કે હવે આ મુક્તિ ક્યારે મળશે? મને તો કંઈ ફેરફાર નથી દેખાતો. એ જ હું સવારે ઉઠું ને રાત્રે સૂઈ જઉં, અને એ જ રૂટીન કંઈક ને કંઈક ચાલ્યા જ કરતું હોય. એ કેવું છે બધું? તો આમાંથી બહાર નીકળવા માટેનો કોઈક રસ્તો તો હશે ને? અને એ તો દેખાતો નથી. શ્રવણ કર્યા છતાંય નથી દેખાતો. અહીંયા આગળ કહે છે કે એવું હારી જયે કામ ચાલશે નહીં. પ્રયત્નેન મુમુક્ષુણા. મુમુક્ષુ દ્વારા પ્રયત્ન પૂર્વક પણ મનને શુદ્ધ કરવાનું કાર્ય ચાલુ જ રાખવું જોઈએ. અને મનનું શુદ્ધિકરણ કેવી રીતે થાય છે? તો યજ્ઞ, દાન અને તપ દ્વારા. ભગવદ્ ગીતાની અંદર ભગવાન કહે છે કે યજ્ઞ, દાન અને તપ આ મનુષ્યએ ત્યાગવું જોઈએ નહીં. આ ત્રણેય કાર્યનો ત્યાગ ના કરવો જોઈએ. કારણ કે યજ્ઞ, દાન અને તપ પાવનાની મનીષિણામ, આ મનુષ્યોને પાવન કરવાનું કામ કરે છે. અને એ પાવન કરવાનું જે કામ કરે છે એના કારણે એને પ્રયત્નપૂર્વક પણ આપણે જીવનમાં અપનાવવા જોઈએ. અને મુમુક્ષુએ તો ખાસ જ. બહુ જૂનું છે, મને બહુ પ્રિય છે, એણે માંગ્યું પણ મારે નથી આપવું, બહુ કિંમતી છે, મારા ગુરુજીએ આપેલું છે, બધું જ બરાબર. પણ જ્યારે કોઈ માંગે આપણી પાસે, ત્યારે આપણે એ ગુરુજીને ધ્યાનમાં રાખવાના કે મારા ગુરુજી હોય તો શું કરે? એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર એનો ત્યાગ હોય. કારણ કે સ્થૂળ રીતે ત્યાગ છે, જેને આપણે દાન કહીએ છીએ, એ સ્થૂળ રીતે કંઈક આપીને સૂક્ષ્મ ઘણું બધું મેળવી લેવાય છે.
સ્થૂળ રીતે ત્યાગ, બાહ્ય રીતે ત્યાગ કર્યો, પણ આંતરિક રીતે એ મને બહુ સમૃદ્ધ કરનારું છે. એટલે દાન બહુ મહિમા છે દાનનો. અને શાસ્ત્ર પણ કહે છે, હ્રિયા દેયમ ભિયા દેયમ સંવિદા દેયમ. આપો કેવી રીતે? લજ્જાપૂર્વક આપો. લજ્જા હોય મારી અંદર કે મારી પાસે તો તમે માગવા આવ્યા એ જ મારો અહોભાવ છે, અથવા તો હું તમને આપી શકું છું એ અહોભાગ્ય છે. પણ તમારે મારી પાસે માંગવું પડે છે. મને કેમ સૂઝ્યું નહીં આ મારી જાતે આપવાનું, એની લજ્જા હોય. અથવા તો મને આપવાનો અહંકાર ના આવે એની લજ્જા હોય. રિયાદેયમ ભિયાદેયમ, ભયપૂર્વક આપવાનું. એક ભય હોય અંતરની અંદર કે આપવાથી કદાચ તમને ઓછું ના આવે, કે હું આપી રહ્યો છું ને તમે લઈ રહ્યા છો, એવો ભાવ કદીએ મનમાં ઉત્પન્ન ના થાય. એ રીતે આપવાનું હોય. સંવિદા દેયમ, મારી પાસે જે છે એના પ્રમાણમાં આપવાનું હોય. હું 5 કરોડનો માલિક હોઉં ને હું જ્યારે દેવતાનામ ગુરુ રાજાનામ રિક્ત પાણેર ન પશ્યેત એવું કહેલું છે. ખાલી હાથે ના જવું જોઈએ. અને મારી પાસે 5 કરોડ હોય અને ગુરુજી હું તમને 5,000 આપું છું, તો એ સંવિદા પૂર્વકનું હું આપું છું. મારી જે કેપેસિટી જેને કહેવાય છે, કે જે મારી પાસે છે એમાં હું બરાબર રીતે આપવા માટે સક્ષમ છું, તો એટલું હું આપું છું. તો એ આપવું જોઈએ, એને દાન કહેવાય છે. અને દાન માત્ર આપણે રખીએ એવું સમજી લઈએ કે મારી પાસે તો નથી હવે પૈસા, પણ હું શું આપી શકું, એવું નથી. માત્ર સંપત્તિથી જ આપ્યું નથી કહેવાતું. હું સમય આપું, હું શારીરિક રીતે કોઈકને મદદરૂપ થાઉં, એ બધું દાન છે. કોઈકને આંસુ લૂછવા માટે પ્રવૃત્ત થાઉં, એ દાન છે. અને એ બધું જ હું કરું, પણ મારામાં અહંકારની વૃદ્ધિ ના થાય અને સામેવાળામાં ક્ષોભની વૃદ્ધિ ના થાય. એ રીતે હું આપું. અરે તમે ચિંતા ના કરો, આ તો આપણું જ છે, એ ભાવ હોય. પછી એ ગમે તે વ્યક્તિ હોય, એમાં ગણતરી ના હોય. મારી પાસે છે અને જે છે એનો હું માલિક નથી. ભગવાને મને ટ્રસ્ટી બનાવેલો છે, ટ્રસ્ટ વર્ધી. ટ્રસ્ટી એટલે ટ્રસ્ટ વર્ધી. એને વિશ્વાસ મૂકેલો છે મારી અંદર, અને એ વિશ્વાસના પરિણામે જે કંઈ પ્રાપ્ત થાય છે એ બધાનું છે. કેમ મને આપ્યું છે? કારણ કે વહેંચીને ભોગવું. માત્ર મારું જ નથી, પણ એ બીજાનું પણ એટલું જ છે. એટલે વહેંચીને હું ભોગવું. એટલા માટે મને આપવામાં આવ્યું છે કે ભગવાન કહે છે તું તો મારું કાર્ય કરે છે. અને જે કંઈ ભગવાનનું કાર્ય કરે છે એને ભગવાન કદી ઓછું આવવા જ ના દે. એ જેટલું આપે એટલું એની પાસે આવે. કેમ? કારણ કે ભગવાન કહે છે કે એ મારો પ્રતિનિધિ છે.
એટલે દાન. અને આપણી સંસ્કૃતિની અંદર દાન એટલે ભીખ નથી. દાન એટલે કોઈ હીનતા વાળી વ્યક્તિને કંઈક આપ્યું એ દાન નથી. પણ આ જે વસ્તુ બતાવી, હ્રિયા દેયમ, ભિયા દેયમ, સંવિદા દેયમ, એવી રીતે આપવું જોઈએ. કારણ કે વસુધૈવ કુટુંબકમની ભાવના છે. આ તો મારું જ કોઈક છે અને એના માટે જ્યારે હું કરું છું ત્યારે કેવો ભાર, ના સામેવાળાને ભાર લાગે, ના આપણને ભાર લાગે. એ દાન છે. જે કંઈ આપીએ કે જે કંઈ કોઈ વાર લઈએ આપણે, તો બાળકનું કેવું હોય છે, આપો કે તો આપી દે, પકડાવે તો હાથમાં પકડી લે. એને એનો કોઈ અહંકાર નથી હોતો. બસ એ જ નિર્દોષતા આપણી આખા જગત સાથે બની રહે. ના આપવાનો ભાર હોય, ના લેવાનો ભાર હોય. ભાર વિહીન કંઈ પણ કરું તો મારા મનની અંદર કદીએ એવો ભાવ ના ઉત્પન્ન થાય કે આ મેં કર્યું છે. કારણ કે એનાથી એક સ્ટેપ ઉપર આપણે જોઈએ તો આત્મૌપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ યોર્જુન. વસુદૈવ કુટુંબકમ અને એનાથી ઉપર તો આ હું જ છું. આ હું જ અહીંયાથી પ્રગટ થઈ રહ્યો છું. તો મારો મારી ઉપર કયો ઉપકાર હોય? કોઈ જ નહીં. આ તો હું મારા માટે જ કરું છું. અંદરથી એ ભાવના હોય એટલા માટે અહીંયા આગળ કહે છે કે દાન, પછી યજ્ઞ. યજ્ઞ પણ આ સમષ્ટિની અંદર સતત યજ્ઞ ચાલી રહ્યો છે. સૂર્ય જે કંઈ પોતાનું છે એ પ્રતિક્ષણ અર્પણ કરે છે. ધરતી પોતાની સમૃદ્ધિ છે એ પ્રતિક્ષણ અર્પણ કરે છે. અને એની વચ્ચે જે આકાશ, વાયુ, અગ્નિ, જળ, આ બધા જ તત્વો પોતાને સમર્પિત કરી રહ્યા છે. તો આ સંપૂર્ણ સમષ્ટિમાં સતત યજ્ઞ ચાલી રહ્યો છે. અને આ દેહમાં પણ યથા બ્રહ્માંડે તથા પિંડાંડે, આ દેહમાં પણ સતત યજ્ઞ ચાલી રહ્યો છે. આ 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા એ જે કંઈ સમષ્ટિના વિષય છે એની આહુતિ આપવામાં આવી રહી છે. અને એના દ્વારા સમૃદ્ધ થયેલો હું કર્મેન્દ્રિયો દ્વારા આ જગતમાં કંઈક કર્મ કરવા માટે પ્રવૃત્ત થાઉં છું. એ મારા વડે અપાતી આહુતિ છે. એટલે સમષ્ટિ પાસેથી હું જે કંઈ મેળવું છું એ સમષ્ટિને અનેક ગણું કરીને પાછું આપું છું. તો એ યજ્ઞમાં હું સહભાગી કેવી રીતે થઈ શકું? એક વ્યક્તિ તરીકે, એક મનુષ્ય તરીકે જે મનુષ્યત્વ આપવામાં આવ્યું છે, એના જે સદ્ગુણો, જે ધર્મમય જીવન,
એનું હું અનુસરણ કરું છું? એક રાષ્ટ્રના નાગરિક તરીકે મારા રાષ્ટ્રને નુકસાન ના થાય, એની સ્વચ્છતા બની રહે એ રીતે હું વર્તન કરું છું? એક કુટુંબના સભ્ય તરીકે મારું કુટુંબ પ્રેમથી સચવાય, બધા એકબીજાની સાથે સંવાદ કરે, એ મારી હાજરી માત્રથી હું એમાં વધારો કરું છું કે ઘટાડો કરું છું? તો આ બધું મારા દ્વારા થતો યજ્ઞ છે. હું કંઈક આપી રહ્યો છું. સતત આ યજ્ઞ ચાલુ રહેશે. આ અપાન વાયુ એ અંદર આહુતિ આપે છે અને પ્રાણવાયુ રૂપે એ બહાર નીકળે છે અને એક કાર્બન ડાયોક્સાઇડ વૃક્ષો એને ગ્રહણ કરે છે અને આપણને ઓક્સિજન આપે છે. આ યજ્ઞ છે. એટલે એક મનુષ્ય તરીકે, એક કુટુંબના વ્યક્તિ તરીકે, એક પાડોશી તરીકે, એક દેશના નાગરિક તરીકે અને એક વિશ્વના સહભાગી તરીકે, આઈ એમ નોટ ધ પાર્ટ ઇન ધ યુનિવર્સ. હું એક નગણ્ય પાર્ટ નથી આખા બ્રહ્માંડની અંદર. આઈ એમ ધ વેરી પાર્ટિસિપન્ટ. હું ભાગીદાર છું આ બ્રહ્માંડમાં. આપણને થાય કે હવે હું અહીંયા કંઈક કરું ને એમાં બ્રહ્માંડને શું અસર થવાની છે? ખોટી વાત છે. હિટલર એક જ હતો, આખા વિશ્વને એની અસર થઈ છે. એટલે મારો જે શુભ ભાવ છે, જે મારી પ્રાર્થના છે, એ સમષ્ટિ ઉપર ચોક્કસ અસર કરે છે. એટલે મારું જીવન એ યજ્ઞ છે. પછી આપણે વિષ્ણુ યાગ કરાવીએ કે ગણેશ યાગ કરાવીએ કે લઘુરુદ્ર કરાવીએ કે અતિરુદ્ર કરાવીએ, એ તો સોનામાં સુગંધ ભળે એવું છે. એ બધું પણ આપણે કરાવીએ છીએ અને એના દ્વારા આ સમષ્ટિની પવિત્રતાની અંદર હું વૃદ્ધિ કરું છું. એટલે પૂજા કરું જ્યારે, ત્યારે મારો એ ભાવ હોય. જ્યારે હું યજ્ઞ કરું ત્યારે પણ આ સમષ્ટિની અંદર હું મારા હાજરી દ્વારા, મારા અસ્તિત્વ દ્વારા હું કંઈક અર્પણ કરું છું અને એ પ્રતિક્ષણ એ યજ્ઞ ચાલે છે. એટલે દાન, યજ્ઞ અને છે તપ. તપ એટલે જ સ્વેચ્છાએ સમજદારી પૂર્વક સ્વીકારેલું કષ્ટ. એને તપ કહેવામાં આવે છે. લો ને લો, તમને બહુ ભાવે છે? ના, આજે ઉપવાસ છે, એ તપ છે. ઉપસમીપે વાસ, એ ઈશ્વરની સમીપ વાસ કરવા માટે મેં આ ઉપવાસ કર્યો છે. અને એ વખતે ગમે તેટલું ભાવતું હોય, ના, ઇન્દ્રિયોનો સંયમ હોય, પછી યજ્ઞ યાગાદી એ વખતે આપણે કરીએ તો એ અગ્નિની સામે બેસવું, ગરમી લાગવી અને એ ગરમીની અંદર હોમ કરવો, આંખમાં ધુમાડો ઉડે, આંખમાં બળે,
કષ્ટ છે, પણ સમજદારી પૂર્વક સ્વેચ્છાએ સ્વીકારેલું છે. આજે તો યજ્ઞ છે. કેટલી મોટી વાત છે. એટલે જે કંઈ જીવનની અંદર આપણે ડિસિપ્લિનના રૂપમાં લઈએ છીએ, સેલ્ફ ડિસિપ્લિન, કે હું આ કરીશ જ, સત્યનું પરિપાલન, એ તપ છે. કોઈ પણ સંજોગો હોય, જુઠ્ઠું નહીં બોલવું, એ વાક તપસ છે. બહુ મોટું તપ છે. કારણ કે ઘણા બધા પાસા આપણા જ જીવનના એવા હોય છે કે જે મારી પ્રિયમાં પ્રિય વ્યક્તિને પણ ખબર નથી હોતી. પણ જ્યારે સત્યનું તપ, એ સત્ય એ વ્રત તરીકે, તપ તરીકે જ્યારે જીવનમાં સ્વીકાર્યું હોય, ત્યારે મારી નાનામાં નાની વાત હોય તે હું જેને બધાને કહેવી એવું નથી, પણ જે મારા ગુરુ સ્થાને છે, કે જેને હું કમિટ કરું છું, એને તો હું કહું જ. પછી એ મારા વિશે કોઈ નિર્ણય બાંધી લે એવો જો મને વિચાર આવતો હોય તો એ ભલે ગમે તે નિર્ણય બાંધે, પણ હું સત્યનું જ ઉચ્ચારણ કરીશ. એટલે બાહ્ય રીતે કર્મ કરવાની પાછળની મારી જે વૃત્તિ છે, જે ભાવના છે, એના માટે પણ સત્યનું ઉચ્ચારણ. કે મારા મનમાં આવો વિચાર હતો, એના માટે પણ અસત્ય નહીં, જરા સરખું પણ અસત્ય નહીં ચલાવવું. આ તપ છે. અપરિગ્રહ એ પણ બહુ મોટામાં મોટું તપ છે. કોઈ વસ્તુનો પરિગ્રહ એટલે સંગ્રહ ના કરવો. અને આપણને થાય કે મારે કામથી જવું પડે છે કે બહાર જવું પડે છે, તો એ વખતે મારે આટલી આટલી વસ્તુઓ જોઈએ, એટલે હવે આ બેઝિક નીડ્સ થઈ ગઈ છે, તો શું કરું? તો આપણે જ આપણી લિમિટ બાંધવાની હોય કે આટલું મારા માટે બસ છે, એનાથી વધારે હવે ના જોઈએ. એટલે આ તપ છે. એટલે યજ્ઞ, દાન, તપ, આ ત્રણ મનુષ્યએ ત્યાગવા જોઈએ નહીં. કેમ? કારણ કે આ ત્રણ જ મનુષ્યને એટલે કે મનને શુદ્ધ કરનાર છે. એટલે અહીંયા આગળ કે છે તન મનઃ શોધનમ કાર્યમ પ્રયત્નેન મુમુક્ષુણા. મુમુક્ષુઓ વડે પ્રયત્નપૂર્વક પણ મન ના પાડતું હોય, પાજી બનતું હોય, છતાં પણ આ કરવું જ રહ્યું. સેવા કરવાની થાય ત્યારે આપણને થાય કે આ બધું મારે જ કરવાનું, મારું શરીર છે, મને દુઃખ થાય છે. ભગવાન કહે છે કે જે રીતે તું તારા ગુરુની સેવા કરે છે, કે તારા ઈષ્ટદેવની સેવા કરે છે, તો આ દરિદ્ર રૂપે પણ હું જ પ્રગટ થયો છું. દરિદ્ર નારાયણ, એ નારાયણ જ આ સ્વરૂપમાં પ્રગટ થયા છે. તો શરીરની સાથે સાથે એની પણ સેવા હોય. શરીરની અવગણના કરવાની એવું નથી કહેતા, કારણ કે શરીરની અવગણના કરીએ તો ભજન કરવામાં એ શરીર આપણને બાધક નીવડવાનું છે. આ શ્રવણ ના થઈ શકે, તપ ના થઈ શકે, પછી બધું બગડે એવું નથી કહેતા.
શરીર પણ ઈશ્વર છે. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. પણ આપણું મન જે પાજી વૃત્તિ કરે છે એને બરાબર ઢંઢોળવાની જરૂર છે. કારણ કે અજ્ઞાન ત્યાં જ છે, એને જ જ્ઞાન આપવાનું છે. એટલે જે ક્ષેત્રની અંદર એને બેફામ મૂકી દીધેલું છે એ ક્ષેત્રની અંદર એને મારે નિયંત્રણમાં પણ લાવવાનું છે. કારણ કે જ્યાં સુધી હું પોતે સિદ્ધ નથી ત્યાં સુધી આ યજ્ઞ દાન તપઃ કર્મમ ન ત્યાજ્યમ કાર્યમેવ તત. યજ્ઞ દાન તપઃ કર્મ પાવનાની મનીષિણામ. આ બધા કર્મ ત્યાં સુધી મારે કરવાના છે. એટલે અહીંયા આગળ મનનું શુદ્ધિકરણ કરવાની વાતને બહુ મહત્વ આપવામાં આવ્યું છે કે મનની શુદ્ધિ કરો. અને એના માટે આ કર્મયોગ, સેવા, જપ. કર્મયોગ એટલે ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરવા. જે કંઈ કર્મ કરું છું એ ઈશ્વરને સમર્પિત છે. એ મને કંઈ લાગે વળગે નહીં, મારો ભગવાનને હું બે જ જાણીએ. અને આ એના માટે હું તો કરી રહ્યો છું. એટલે કર્મયોગ, સેવા, જપ, તપ, યજ્ઞ, દાન, તપ આ બધું જ એક મનુષ્યત્વમ, જે માણસ તરીકેનો જન્મ તો મળ્યો પણ એ માણસાઈ ક્યાંક આપણે ચૂકી નથી જતા ને, એને ચકાસવા માટે પણ આ કર્મ કરવા જ જોઈએ. અને એટલા માટે શાસ્ત્રમાં કહે છે કે કર્મ કરતા કરતા 100 વર્ષ જીવવાની તું ઈચ્છા કર. કેવી રીતે કર્મ કરવાનું? સેલ્ફ સેન્ટર્ડ નહીં, માત્ર હું ને મારા માટે જ નહીં. પણ હું કહું છું ને, સ્થૂળ રીતે કદાચ આપણે કંઈ ના આપી શકીએ, પણ મનથી તો આપણે ઘણું બધું આપી શકીએ એમ છીએ. કોઈના માટે શુભ ભાવના કરવી એ પણ આપ્યું છે. એને એમાંથી બહાર, એની પીડામાંથી બહાર કાઢવા માટે આપણે જે કંઈ આપી શકીએ એ બધું જ આપ્યું જ કહેવાય. એટલે બધી જ રીતે એ મનની શુદ્ધિનું કાર્ય કરવું જોઈએ, પ્રયત્નપૂર્વક પણ કરવું જોઈએ. આ સત્સંગ એ પણ મનની શુદ્ધિ કરે છે. સત્સંગથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. સત્સંગનું ફળ જ છે પુણ્ય. અમુક વાર આપણે જાતને સત્સંગમાં પણ ધકેલવી પડતી હોય છે. કેટલી વાર એવું બને કે આજે કંટાળો આવે છે, પણ છતાંય પ્રમાદ નહીં, પ્રમાદ રહિત રીતે. એટલે અહીંયા આગળ કહે છે તન્મનઃ શોધનમ કાર્યમ પ્રયત્નેન મુમુક્ષુણા. અને એ મન શુદ્ધ થઈ જાય પછી શું થાય એ બીજી એ ઉત્તરાર્ધમાં આપેલું છે. વિશુદ્ધે સતી ચ એતસ્મિન મુક્તિહિ. આ મન વિશુદ્ધ થઈ ગયા પછી, વિશુદ્ધે સતી એતસ્મિન, તેમાં જ મુક્તિ પ્રાપ્ત થાય છે. કેવી રીતે? કર ફલાયતે. કર એટલે હાથ, અને ફલાયતે એટલે હાથમાં રાખેલા ફળની જેમ. અહીંયા આપણે કંઈક ફળ હોય તો કેટલું સ્પષ્ટ દર્શન થાય આપણને. એ રીતે મોક્ષ આપણને સ્પષ્ટતાથી
એટલે એ જ્ઞાન જે છે એની અંદર કોઈ પણ પ્રકારના સંશય રહિતનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને સંશય બે હોય છે, પ્રમાણગત સંશય, પ્રમેયગત સંશય. પ્રમાણ એ શાસ્ત્ર છે અને શાસ્ત્રના સંદર્ભનો સંશય એને પ્રમાણગત સંશય કહેવાય. કે શું આ શાસ્ત્ર સાચા હશે ખરા? આટલા વર્ષો પહેલા લખાયું આ ભગવદ્ ગીતા કેટલા વર્ષો પહેલા અને યુદ્ધમાં લખાઈ. અર્જુનને તો યુદ્ધ કરવાનું હતું એટલે વિષાદ ઉત્પન્ન થયો. મારે ક્યાં યુદ્ધ કરવાનું છે? તો વર્ષો પહેલા જે યુદ્ધના મેદાનમાં કહેવાય એને મારે શું કામ અત્યારે? મને તો કંઈ એવો શોકે ઉત્પન્ન નથી થયો. મારે ક્યાં લોકો મારા પોતાના સ્વજનોને મારી નાખવા છે? તો આજના જમાનામાં આ પ્રમાણ કામમાં આવે ખરું? આ પ્રમાણગત સંશય છે. અથવા તો આ પ્રમાણમાં જે શાસ્ત્રમાં જે કહેલું છે એ સાચું છે? એ મુક્તિ એ રીતે જ પ્રાપ્ત થાય છે કે બીજી રીતે પ્રાપ્ત થાય છે? પરમ સુખ કેવી રીતે પ્રાપ્ત થાય છે? શાસ્ત્ર એક રીતે કહે છે, મારો અનુભવ બીજી રીતે કહે છે. શું સાચું? આ પ્રમાણગત સંશય છે. અને પ્રમેયગત સંશય, પ્રમેય એટલે જે પ્રમા ઉત્પન્ન કરનાર છે એ પ્રમેય કહેવાય. એમાં મને શંકા હોય, એના દ્વારા જે જાણવાનું છે, પ્રમા ઉત્પન્ન શું થાય છે? અભેદ જ્ઞાનની પ્રમા ઉત્પન્ન થાય છે. તો આ આત્મા ખરેખર સચ્ચિદાનંદ સ્વરૂપ છે? એ પ્રમેયગત સંશય છે. કારણ કે મારો અનુભવ તો જુદો કે છે. કારણ કે હું આત્મા છું એવું કે છે, તો હું તો કંઈ મને આનંદ સ્વરૂપ નથી લાગતો. હું તો દુઃખી છું, પીડિત છું, બિનસલામત છું. મારો અનુભવ તો એવું કે છે. તો શું હું આત્મા હોઉં ખરો? આ પ્રમેયગત સંશય છે. આ બંને સંશયનું નિવારણ થાય છે શાસ્ત્રના શ્રવણ, મનન અને નિધિધ્યાસનથી. શ્રવણ કરવું જ જોઈએ. કારણ કે શ્રવણ કર્યા વગર હું એમાંથી સત્યને પામી શકતો નથી. એટલે અહીં આગળ પ્રયત્નેન મુમુક્ષુના કહ્યું અને એના પ્રયત્ન પછી વિશુદ્ધે સતી. જ્યારે આ મનની શુદ્ધિ થઈ જાય છે ત્યારે હાથમાં રાખેલું ફળ કેમ આપણને સ્પષ્ટ જણાય એવી રીતે આ આત્મ તત્વ હું જ છું એ આપણને સ્પષ્ટ જણાય છે, કોઈ પણ સંશય વગર. અને એને આપણે વિશેષ આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ.